દરેક શ્રોતાઓ સાવધાન થઈને સાંભળે. માયો આયર કહેવાને લાગ્યો છે કે આપણે ઘીરે એકલા બેઠા હોય, આપણી બાજુમાં ઈ બેઠા હોય, બે માણસ બેઠા હોય, સમાધાન થઈ જાય. આયરે બેઠા હોય એ હું તેથી તમને નહોતી કહેતી, મમ્મીને કહેતી હતી ને તમને લાગી ગયું એવું. તો હાચું, બાકી મારું બકું કોઈ દી ખોટું ન બોલે. પણ આ વડીલો બધા બેઠા, માતાઓ બહેનો બધા બેઠા. દાદા એક સમય પતિ પત્ની સામસામા, ડૉક્ટર સાહેબ નામ ન લેતા, પતિ એના પત્નીનું નામ ન લે. એક બેન રેશન કાર્ડ કઢાવવા ગયા મામલતદાર કચેરીમાં કે સાહેબ રેશનિંગ કાર્ડ કઢાવવું છે. તો કાંઈ વાંધો નહીં બેન, ત્યારે તો આધાર કાર્ડ ને એવું કાંઈ નહોતું. મારા ભાઈનું નામ લખાવો. હવે ખરેખર ગામડામાં નામ લેવાય નહીં. એ કે બેન નામ લખાવો ને, કે સાહેબ અમારે થોડું લેવાય. તો ઓલો કે તો મારું થોડું લખાય બેન, તમે મને નામ ના આપો તો મને ખબર કેમ પડે કે રેશનિંગ કાર્ડ કોના નામનું કઢાવવું એમ? અમારા કાર્ડમાં તમારું નામ ન ચડાવાય. માસ્ટર અધિકારી થોડાક આકરા પાણીએ નામ લખાવો. અરે સાહેબ અમારે ન લેવાય. પણ હારે બે દીકરા આવેલા, એમાં મોટા દીકરાને કીધું બેટા તારા બાપાનું નામ દે, નામ દે. ઓલો નામ દેવા ગયો ને તો નાના ભાઈએ સાળ ખેંચી કે દેતો નહીં, દેતો નહીં મોટા, દેતો નહીં. કે કેમ? લીધા જેવું હોય તો મમ્મી ન લે. મને અમુક પરિવાર બહુ ગમે છે દાદા. એનું કારણ એ કે અમુકના રેશનિંગમાં સડાવા જેવાય નામ નથી થયા, એને બદલે જેના નામ ભાગવત કથાના વર્ડિંગમાં લાગી જાય એ કુટુંબને એ પેઢીઓએ કેવા પુણ્ય કર્યા છે કે એ કથાની હારે એમની પેઢીઓના નામ લાગી જાય. એટલે વાત એ કરતો હતો, મૂળ વાત કે નામ ન લેતા. પતિ એના પત્નીનું નામ ન લે. પછી સામસામા આમાં કોઈ હશે જેણે નામ ન લીધા હોય. હજી મારા ઘરના મારું નામ નથી લેતા. નામ લેવાય કાંઈ? તોય કરે શું? એને જે ગમતું નામ હોય ને પરિવારના વડીલનું, એ નામ આપણું પાડી દે. આ 90% મને આતા કહે છે એનું કારણ એ કે લેવું નહીં નામ એમ. જ્યારે એક વિશેષ નામ લાગી જાય છે, આ ઉંમરમાં દાદા શબ્દ લાગી જાવો, એ દાદા શબ્દ એની ઉંમરનું નથી, એની વિદ્વતાનું છે. એની વિદ્વતાની ઉપમા છે કે આ તો દાદો છે. આ નાનું હુનું નામ નથી, આ દાદો છે. એટલે આપણને જે ગમતું નામ હોય, હરિભાઈ એનું નામ આપણે પછી આપણા પત્નીનું નામ હોય તો આપણે ગમતું હોય કે નામ હોય ગમે નામ ગમે હોય, પણ આપણે કઈ જમકું. એ જમકું સાંભળો છો? નહીતર તો ભમકું જ હોય. પણ એને ગમતું નામ. એ મહાદેવથી નામ ન લેવાય, પાર્વતી શબ્દ ન બોલી શકાય. જ્યારે મારો મહાદેવ કૈલાસના ખોપરા ઉપર બેઠા બેઠા પાર્વતી હારે વાતો કરતા હોય, ત્યારે પાર્વતીને ક્યાં નામથી સંબોધન કરતા? એ નામ છે ઉમા. એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સતંગરી ભજન જગત સબ સફર. બે જણા બેઠા બેઠા ચર્ચા કરતા હોય અને માં પાર્વતી કે હે પ્રભુ, એ વધારે પ્રભુ શબ્દ વાપરે છે, મહાદેવ શબ્દ વાપરે છે. કે જીવનમાં ઉત્તમ શું? એટલે જ્યારે જવાબ દેવો હોય અને જ્યારે માં પાર્વતીને સંબોધન કરીને ભગવાન શિવને જ્યારે બોલવાનું થાય, ત્યારે સંપૂર્ણ કથામાં એક જ શબ્દ આવ્યું છે, હે હિમાલયની દીકરી, હે સ્થિર બાપની દીકરી. જેનો બાપ એવડો મોટો હોય તે છતાં એની સ્થિરતા ન ગુમાવે, એના ઘરે તમે ઉછરીને મોટા થયા છો.
અને ઉમાં સાંભળી લ્યો કે હરિના ભજન સિવાય બીજો કોઈ અનુભવ છે નહીં. એટલે આપણે બધાય ભાગશાળી છીએ કે જિજ્ઞેશ દાદાની કથા હરિકથા સાંભળવાનો આ આપણને મોટામાં મોટો લાવો મળે. હું ઘણીવાર રાતના દાદા સર્વે કરાવું. હવે અત્યારે તો આવડા મોબાઈલ આવી ગયા અને ગૂગલી બેનને પૂછો એ કે ગૂગલીઓ ક્રિકેટવાળા જેમ ગૂગલી બોલ નાખતા એમ અત્યારે આ ગૂગલી ગમે ને અડી જાય એમ. કેળા દેખાડે માયાભાઈનું ઘર ક્યાં આવ્યું તો ઠેઠ કેળ એ આવી કેદી છે મારા ઘીરે, મને તો એ થાય. ઓહો. અને એક એપ તો એવી આવી છે કે એને તમે પૂછો કે માયાભાઈના લખણ કેવા તો એ કહી દે. એને આ ભાવે છે, એને આ ખાવું ભાવે છે, આને એટલું હુવું ગમે છે, એને કઈ ગાડી ગમે છે. લાડીનું ન કહે કારણ કે એ ગૂગલને ખબર છે કે એ પરણી ગયા છે. જે પૂછો એ કહે. તો એક આજની અત્યારે વર્તમાન ડૉક્ટર સાહેબ જોઈએ તો વર્તમાન પરિસ્થિતિમાં અત્યારે તમે ગૂગલને પૂછો તો આકાશનું બુકિંગ કેટલું, અત્યારે જે સેકન્ડે આપણે બેઠા છીએ આ ક્ષણમાં આકાશમાં કેટલા ઉડે છે, રેલમાં ટ્રેનમાં કેટલા ઊભા છે અત્યારે હેન્ડલ પકડી પકડી. 140 કરોડની વસ્તી છે, એમાં મને એવું લાગે 10 કરોડ જો ઘીરે હોય તો બાકી બધું ઉડે છે ને કોઈક પાટા ઉપર છે ને કોઈક રોડે છે ને કોઈક ઘરની ગાડીઓ લઈને નીકળ્યા છે ને કોઈક ખટારાને ઘૂમદીને. સર્વે કરો. એથી લઈ અને પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલ કેટલું માણસ હશે, એસટી ડેપોમાં કેટલું છે. ભગવાનનો આભાર એટલે માનવાનો કે મારા નાથ અમે ક્યાંય નથી અને આ ક્ષણે અમે જિજ્ઞેશ દાદાની ભાગવત કથાના મંડપમાં રાતે જાગરણ કરી જાય એનો અમારે ગૌરવ છે. આનાથી બીજું ગૌરવ શું હોઈ શકે. અને પરમાત્માને પ્રાર્થના કે વિશ્વને શાંતિ આપે, જે ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે એને સફળ બનાવે. ડૉક્ટર સાહેબે કોઈ દર્દી એવો આવ્યો હોય તો એ તાત્કાલિક સાજો થઈ અને એનો પરિવાર આશીર્વાદ દઈને નીકળે. કથામાં આવ્યો હોય માણસ અહીંથી નીકળ્યો હોય અને એના વિચારો જે સાહેબ એવા માણસો મેં જોયા છે ડૉક્ટર કે એને નક્કી કર્યું હોય કે આજ મરી જવાય, આજથી આજ વયસ્થ હું, અને એમાંની કથા મંડપ જોઈ જાય કે હાલની મરી જવું એની કરતાં ઘડીક કથામાં બેસવા વયો જાઓ. આપણે ઓળખતાય ન હોય એને અને પાછળ આવીને બેઠો હોય અને કલાક કથા સાંભળી લઈને સાહેબ તો મરવાના નિર્ણયો કેન્સલ કરે અને માણસને ફરીવાર ઊભો કરી દે. આ અર્જુન એટલે શું? આપઘાત નથી બાંધવું, ભીખ માગીને ખાઈ લેચ્યું. કૃષ્ણ કે પાટું નાખી આગળીએ. આવા લોદરિયાને મારે અરે નહીં રહેવાનું. હા આવું બધું બોલ્યો થાય લખ્યું નથી. હા કાલ પાછો ટુકડો આવી છે માયાભાઈ ભગવાન હોય આવું. અને આ માફિયું કોણ મગાવે ખબર? એની પેઢીમાં કોઈએ ભાગવત નથી વાંચ્યું, એ આપણી પાસે માફિયું મગાવવા આવે. ખરેખર દાદા. એટલે એ બધું ઠીક છોડો, પણ મારે તમને આનંદ જ કરાવવો. એની અંદરથી ક્યાં અને એક પણ હરિભાઈ જોક્સ વિટામિન વગેરેનો નહીં હોય. હા આપણો જોક્સ એટલે આપણો જોક્સ પાસે ને એ આમ કોઈ હાસ્યની કે કોઈ મનોરંજનની દાદા હું ટીકા નથી કરતો. તમામ કલાકારો મારા માટે પૂંજનીય છે. પણ અમુક કાર્યક્રમમાં મા દીકરો સાથે ગયા હોય તો દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું. અમુક કાર્યક્રમમાં બેનભાઈ સાથે ગયા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું. અમુક કાર્યક્રમમાં પતિ પત્ની સાથે ગયા હોય તો પતિને એમ થાય કે મારા પત્નીને ન લાવ્યો તો સારું હતું, કારણ કે દ્રિઅર્થી હાસ્ય નીકળતું હોય. અને ત્યારે આ મહાપુરુષોની દયાથી અમારા લોક સાહિત્યનું એવું હાસ્યરસ હશે કે મારી બહેન અને મારો ભાઈ હારે બેઠા હોય, મા ને દીકરો હારે બેઠા હોય, પતિ પત્ની દાંપત્ય જીવન પરિવાર પૂરો પરિવાર સાથે બેઠો હોય, મર્યાદાને કોઈ આંચ ના આવે એની વચ્ચેથી હળવું હાસ્યરસ વયું જતું હશે. એવું અમારું આજનું હાસ્યરસ હશે. હું હસાવા જ આવ્યો છું. મારી પાસે કંઈક જ્ઞાન તમને એમ લાગે કે એને સંદન કરી લીધું ને ખોળામાં રામ નામ્યું જ્ઞાન ગયા. આવા મહાપુરુષની પડખે રહેવાય એટલે જ્ઞાની. આપણે હોય એનું રહેવાય.
અને આની પાસે બેહો ને, ગમે એટલી -ડિગ્રી ઠંડી હોય પણ અગ્નિની પાસે બેસી જાઓ તો ઠંડી ના આવી શકે. એમાં આવા મહાપુરુષોની બાજુમાં બેસી જાઓ ને સાહેબ, કળિયુગ પ્રવેશ ન કરી શકે તમારા ઘરમાં. આ નરું સત્ય છે. બસ એની પાસે બેહો. પૂજ્ય મોરારી બાપુ કહે આપણને કે તમે કાંઈ ન કરો પણ એવા મહાપુરુષની પાસે બેઠા રહ્યો, એની ઓરા તમને મળશે. એક આવડી લાઇટ કરી તો એના અજવાળા મળે 250 વોલ્ટ, તો આ તો હજારો મેગા વોલ્ટ છે સાહેબ. અંજવાળા હું કામ ન મળે? તમે હું વાત કરો ભલામણ. એટલે આપણે આનંદ જ મળ્યા કરે. વાત જ્યાં હતી કે જેની કુળદેવી જ ઉમા હોય, જે નામ મહાદેવને પ્રિય હોય, એ નામ વાળા કુળદેવી જે પરિવારને મળે એ પરિવાર દાદા કેટલો મહાન ગણાય. કે જે નામ તમે માં ઉમા કયો તો ઓલો ભોળોનાથે રાજી થાય કે સાબા જે મેં નામ પાડ્યું હતું એ નામથી જેને કુળદેવી તરીકે સ્વીકારી છે, એવા એ પરિવાર જ્યારે આવું રૂડું કાર્ય કરતા હોય એટલે અમને મજા આવે. મિત્ર મેં કીધું ને, જે ટ્રેનમાં બિચારા ઘણા ઊભા છે. એક જણ આમ ટ્રેનનું બાવડું હમણાં પકડેલા ને પછી અત્યારે રાતે 1-2 વાગ્યા એટલે એકાબીજાને ટેકે હુઈ જાય. એમાં ક્યાંય ઓલો રોદો ન આવે, વધી વધી આમ આમ થાય થોડું, એટલે ભટકાવાનું પ્રોગ્રામ થાય. છે જ બ્રેક લાગે તો, બાકી ઉલાળ્યો એમાં ન આવે. એમાં બમ્પ તો ન જ આવે. એમાં બમ્પ આવતા કેવું થાય? ખખડ. ખાલી સહેજ ટ્રેકની વચ્ચેનો ગેપ આવે તોય તડાકા બોલે, ખટાકા ફટફટ, ખટાકા ફટફટ. તો બમ્પ આવતા તો કેવું થાય? ન આવે. બસ ભાગવત સાંભળે ને એના જીવનમાં કોઈ દી બમ્પ ન આવે. એને એક આવો સરસ મજાનો ટ્રેક મળી જાય એટલે આ ઘણા આમ ઊભા હોય, પછી અમુક આમાં એકાબીજીને ટેકે હોઈ ગયા હોય. અને ખરેખર છેલ્લે જો બધા મૂકી દે ને, બધા હોઈ ગયેલા મૂકી દીધા ને, તો જેમ ઓઘાના પોળા કેમ એકબીજા કોઈને કંઈ થાય જ નહીં, ઊભા જ હોય હમણાં. પણ એમાં એક જણો બેભાન થઈને પડી ગયો અને અંદર દોડાદોડ થઈ ગઈ. છે કોઈ ડૉક્ટર? છે કોઈ ડૉક્ટર? એક ડૉક્ટર સાહેબ કે યસ 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 કમ હિયર, લાવો અહીંયા. એણે એક બધું જોઈ લીધું. ઓલો અડધો કલાકે ભાનમાં આવ્યો દર્દી. ત્યાં તો ડૉક્ટરે 2-3 ઇન્જેક્શન દઈ દીધા હતા. પછી પૂછ્યું, હે ભાઈ તને શું થયું? ઓલાની બગલ ઊંઘી ગયો, બીજું કાંઈ નથી. બોલો નાયો નહીં હોય, એને નવરાવો, મને દવા કરવી રહેવા ગયો, આને નવરાવો ક્યાંક.